અમદાવાદમાં રોજ કાળા વાદળો દેખાય છે. લોકો છત્રી લઈને નીકળે છે, વીજળી પણ ચમકે છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે વરસાદ ક્યાં ગાયબ થઈ જાય છે. તો અમદાવાદમાં મોન્સૂન નબળું પડી ગયું છે કે પછી વરસાદ શહેર સુધી પહોંચતા પહેલા જ રસ્તો બદલી દે છે? અને સૌથી મહત્વની વાત, શું હવે ખરેખર ભારે વરસાદ આવવાનો છે કે ફરી એકવાર લોકોની આશા તૂટી જશે? ચાલો જાણીએ આખી હકીકત. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદના આકાશમાં કાળા વાદળો સતત જોવા મળી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં ગાજવીજ પણ થઈ રહી છે. પરંતુ વરસાદની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારોમાં માત્ર થોડા ટીપા પડે છે અથવા વરસાદ પડતો જ નથી. આવું કેમ થઈ રહ્યું છે? હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં વાદળો તો બની રહ્યા છે, પરંતુ વરસાદ લાવતી સિસ્ટમ અમદાવાદ પર પૂરતી મજબૂત રીતે સક્રિય થતી જ નથી. કેટલીક વખત પવનની દિશા બદલાઈ જાય છે, જેના કારણે વરસાદી વાદળો શહેરની આસપાસથી પસાર થઈ જાય છે અથવા અન્ય વિસ્તારોમાં વરસી જાય છે. એટલે જ ઘણા લોકોને એવું લાગે છે કે વરસાદ આવવાનો છે, પરંતુ થોડા સમય બાદ વાદળો આગળ વધી જાય છે અને વરસાદ જોવા મળતો જ નથી. હવે સવાલ એ છે કે હજી રાહ કેટલી લાંબી જોવી પડશે? હાલના હવામાન અનુમાન મુજબ આગામી 2-3 દિવસ દરમિયાન પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને 3 અને 4 જુલાઈ દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા અગાઉ કરતાં વધુ બતાવવામાં આવી રહી છે. જો વરસાદી સિસ્ટમ મજબૂત રહેશે તો શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. જો કે હવામાન એકદમ બદલાઈ પણ શકે છે, એટલે દરેક વિસ્તારમાં સમાન વરસાદ પડે તેની ખાતરી આપવી શકાય નહીં. હવે તો નજર રહેશે આગામી 48 કલાક પર. શું આ વખતે અમદાવાદમાં ખરેખર મેઘરાજા જોરદાર એન્ટ્રી કરશે કે પછી ફરી એકવાર કાળા વાદળો આવીને વરસાદ વગર જ પાછા ફરી જશે? આપના વિસ્તારમાં હાલમાં વરસાદ પડ્યો કે નહીં? હજુ પણ માત્ર વાદળો જ દેખાઈ રહ્યા છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.